તો પછી આ જે રીશફલ થાય, આવી રીતે મંત્રીમંડળ નવું આવે ત્યારે બધાને લોકોને એવી આશા હોય કે હવે કશું બદલાશે, પણ પછી નથી બદલાતું. તો આ રીશફલ શું પક્ષ માટે જ થાય છે? એટલે લોકોને એક એવી અપેક્ષા હતી કે ચાલો દાદા એક ભલા માણસ છે, કડકાઈ નથી કરી શકતા, તો એક નવા નાયબ મુખ્યમંત્રી, યુવાન નાયબ મુખ્યમંત્રી આવ્યા, હવે કંઈક થશે રાજ્યમાં. આજે 100 દિવસ છે એટલે સાવ ટેગ લગાડી દેવો એ પણ ઉચિત નથી, છતાં પણ 100 દિવસનું સરવૈયું માંડીએ તો હર્ષ સંઘવી જે છે, એક તો ઉંમર નાની છે, સ્વીકારવું પડશે મારે અને હર્ષ સંઘવીએ બંને. અને એવું પણ નથી કે નાની ઉંમરમાં કંઈ ખબર નથી પડતી. હા, એવું. અને આપણે જે એમના શિક્ષણને લઈને જે લોકો પ્રશ્ન કરે છે એને તો અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે રાજકારણમાં અને તમારી સમજમાં, રાજકીય સમજમાં કે લોકોના પ્રશ્ન સમજવા માટે તમારા શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. ને તો દેશના IAS અધિકારીઓ, મંત્રીઓ હોત, પણ એવું નથી હોતું. પણ છતાં સવાલ હર્ષ સંઘવી સામે ચોક્કસ થાય છે. હર્ષ સંઘવી જે રીતના ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરે છે રાજ્યની, મને એવું લાગે છે કે એ ઘટનાઓને અંડર એસ્ટિમેટ કરી રહ્યા છે. કોઈ પણ ઘટનાને માની લો કે ગોંડલનો પ્રશ્ન હોય, બગદાણાનો પ્રશ્ન હોય, ખેડૂતનો પ્રશ્ન હોય, હવે એમને જોવાના છે એટલે કહું છું. નાયબ મુખ્યમંત્રી તરીકે રાજ્યના આવા લાર્જ સ્કેલમાં જે પ્રશ્નો ચાલે છે એને એ સમજવામાં અંડર એસ્ટિમેટ કરે છે ઘટનાઓને, પછી એ પોતાને ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છે. એમને એવું લાગી રહ્યું છે કે એમને બધું જ ખબર પડે છે, એમને બધું જ આવડે છે અને એ બધી જ સ્થિતિને નિયંત્રણમાં લઈ શકશે. પણ આવું પોતાના માટે ઓવર એસ્ટિમેટ થવું ક્યારેક ઘાતક સાબિત થાય રાજ્ય માટે.